આજે છે સન્ડે, તો સન્ડેની સવાર થઈ ગઈ છે મસ્ત મજાની અને હવે આપણે બનાવવાની છે ચા. તો ગાઈસ જુઓ અહીંયા આગળ તો અમારે ચાલી રહી છે કસરત. સવારમાં બધા ઉઠી ગયા છે અને અહીંયા જો ધવલ કસરત કરે છે, વૃંદા ચક્રાસન કરે છે. ઓહો, અને પ્રવીર તું કયું આસન કરે છે? સ્પાઈડરમેન બનજે પ્રવીર, બતાવજે સ્પાઈડરમેન. ની કસરત ચાલી રહી છે. અમારે બનાવી છે ચા, તો હું બનાવવા જાઉં છું ચા નાસ્તો. તો ચલો શું જમવાનું બનાવ ચારની બોલું છું, કોઈ વાપરતું નહીં, તો હું તો ભાખરીનો લોટ જ બોધી દઉં છું. ભાખરી બહુ હેલ્ધી હોય, ચા દૂધ સાથે ભાખરી જ ખવાય સવાર. તો જુઓ અમારે તો સવારમાં આવા જ ડખા ચાલુ હોય છે. તમારે બધાને હોય છે તો કોમેન્ટ જરૂરથી કરજો. પણ હું તો અત્યારે ભાખરી બનાવીને જ ખવડાય ગાઈસ. અહીંયા બધાને બેહાડ દીધા છે દૂધના ભાખરી ખાવા માટે. જો ગાઈસ ધવલ જે હતા એક લાઇટર લેવાનું લઈને આવ્યા છે. એટલું બધું આટલું બધું ચમ લાયા બાબા ચકડી આરી પ્રવ્ય બસ એ તો બહાર રમવાનું. પ્રવેશ શું લાયા તા પપ્પા? તો ગાઈસ જો ધવલ લઈને આવ્યા છે, ખોલેલી છે પ્રવ્યને. મસ્ત છે નહીં પ્રવ્ય? તો પ્રવ્ય માટે તો મસ્ત લઈને આવ્યા છે ને પપ્પા. જો તો ગાઈસ પ્રવ્ય તો બધાય પડ્યો છે હવે કે હું તો કોઈને નહીં આલું. હા પ્રવ્ય, બધાને શેર કરવાનું. ઓકે, તો એ પપ્પાને એવું હતું કે અંદર 3 આવે છે, પણ આ તો 3 અલગ અલગ હતું વસ્તુ, એટલે હવે પેલા બેન રહ્યું નહીં તો લાવી આવવાનું છે તમને બેન. તો ગાઈસ જો એ તો બબલ છે ફૂલા મને મશીન આવી ગયો બબલ ફૂલા ને પ્રવ્ય. તો ગાઈસ જો વૃંદા તો અત્યારે ચકાચક બનીને આવી ગઈ છે, નહીં ધોઈને આવી ગઈ ને વૃંદા? જલ્દી આવી જાય. અને રૂહીના મોથામાં તેલ નાખીને રેડી કરી છે, એટલે રૂહી પણ હવે નાવા જશે. હે ને રૂહી? ચલો નહીં આવો. તો ગાઈસ ધવલની ફરમાઈશ હતી તુવેર ઢોકળી ખાવાની, તો એમને જવાનું છે જોબ, તો આપણે એમના માટે ફટાફટ બનાવી દઈએ. તુવેરો તો બાફી દીધી છે, તો જુઓ અહીંયા તુવેરો મેં બાફી દીધી અને મસાલા માટે રેડી કરી દીધું છે. હવે વઘાર કરી લઈએ. તો ગાઈસ આપણે રિવ્યુ લઈ લઈએ તુવેર ઢોકળીનો. તુવેર ઢોકળી છે બની હતી ધવલ? સારી બની. મજા આવશે ને ખાવાની? તો ગાઈસ હું હવે કામ પતાવીને હવે બેઠીશું અને જો રૂહી કરો છું. તો ગાઈસ હું હવે કચરા પોતું બધું પતાવીને બેઠીશું. કેટલા વાગે ખબર? 4:45 થઈ ગયા. તો સવારમાં ઉઠી તારની હવે બેઠીશું અને છોકરો અહીંયા આગળ જો ડાન્સ ચાલે. ગાઈસ અત્યારે વાગી ગયા છે 6:45 ને રૂહીને આવ્યા તેની ફ્રેન્ડનો ફોન. ને રે રૂહી શું ખાતી હતી? રૂહી ખાતી હતી પોપકોર્ન અને આવ્યા તેની ફ્રેન્ડ. શું હતું રે?
કોણ મકાઈ ડોયડો ને રી બાફેલો. અને આ તો તારી ફ્રેન્ડનો ફોન. શું કીધું એને? પેલી સ્કૂલમાંથી જે ફ્રેન્ડ હતી એનો ફોન આવ્યો તો નહીં. તો ગાઈસ અમે અહીંયા બીજા નવા હાઉસમાં રહેવા આવ્યા તો રોહિના બદલાઈ ગઈ છે સ્કૂલ. તો પેલી સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં આવી જઈશે રે. તો ત્યાંથી એની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો ને અહીંયા પ્રવ્ય સૂઈ ગયો છે. અને જો અમે બસ તો બધું ક્લીનઅપ કરીને બેસી ગયા છીએ. વાગી ગયા છે 6:45. બસ ખાલી જમવાનું બાકી રહ્યું છે. અને ધવલ તો એમનું ટિફિન લઈને જતા રહેશે. એટલે બસ હવે અમારે ખાલી જમવાનું બાકી છે. તો ગાઈસ જો અહીંયા મારી મસ્ત મજાની તુવેર ઢોકળી બનીને રેડી હતી. તો હવે અમે બેસીએ છીએ ખાવા. વાગી ગયા છે 8:30 અને છોકરાને લાગી ગઈ છે ભૂખ. શું આવ્યું? શું થયું? ચોકલેટ નહીં ખાવાની. હવે શું કરવાનું? ખાવાનું. ઓકે ઓકે. શું લાવી છે તા પપ્પા? ઓકે. યે વાવ. ચક્કેડી ભમેડી. હેલો ગાઈસ, તો ચલો અમે જમવા માટે જઈએ છીએ બહાર ગાર્ડનમાં. તો છોકરાને ગાર્ડનમાં ખાવું છે. તો ચલો જો અહીંયા અમે લઈ લીધી છે દાળ ઢોકળી, તુવેર ઢોકળી, ભાત. ચલો તો જમી લઈએ. તો ગાઈસ જો અમે અહીંયા બહાર ગાર્ડનમાં બેસી ગયા જમવા માટે. નહીં પ્રવ્યા? તો ચલો જમી લઈએ. મસ્ત મજાની તુવેર ઢોકળી અને ભાત. તો ગાઈસ રૂહી અંદર બેહી હતી તો રૂહીને તો મજા પડી જાય છે. આમ રૂહી અમારે તો બહારથી અંદર આવવું પડ્યું ગાઈસ. ચમકા શું થયું વૃંદા? મચ્છર આવ્યા ને અમે દોડીને અંદર આવતા હતા. નહીં પ્રવ્યા? ઉનાળામાં જ તો ગાઈસ ઉનાળામાં જ બહુ ડખા હોય છે. રાત્રે 7-8 વાગ્યા પછી તો બહાર બેહાય નહીં. મચ્છરા તમને તોડી ખાઈ જાય. એટલા માટે અમે અંદર આવી જાય પછી. ચલો જમી લઈએ. તો ગાઈસ જો સાદું ખાતા આના જોર આવે છે. અને હમણાં બ્રેડ હોય, પિઝા હોય, સેન્ડવિચ હોય તો કેવું છોકરો ફટફટ ખાઈ લે. અને આ 3 કલાકથી ખાતા જોર આવે છે. તમારા બધાને આવું થાય છે ગાઈસ? કોમેન્ટ જરૂરથી કરજો. તો ગાઈસ ખાધા પછી જો છોકરો બબલ ફૂલાવે છે. અને ગાઈસ 9 વાગી ગયા છે અને આપણે બહાર સૂર્યાસ્ત થવા આવી ગયો છે. તો વિડીયોને અહીંયા જ કરી દઈએ એન્ડ. તો મળીશું એક નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.